પેટલાદ ખાતે આરોગ્ય વિષયક સુવિધાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પેટલાદની SS હોસ્પિટલ ખાતે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું। અંદાજિત રૂપિયા 4.50 કરોડના ખર્ચે 42 બેડની આધુનિક પીડિયાટ્રિક ICU અને IPHL નું લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે જ નાગરિકોને વધુ ઉત્તમ આરોગ્ય સુવિધાઓ મળી રહે તે હેતુથી અંદાજિત રૂપિયા 55 કરોડના ખર્ચે 100 બેડની અદ્યતન હોસ્પિટલનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, ભાજપ સંગઠનના પદાધિકારીઓ, સિવિલ સર્જન ડોક્ટર કાપડિયા તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આજથી 1000ની ઓપીડી છે એમાં વધારો થશે અને પ્રજાને સુખ શાંતિ મળશે, સુખાકારી મળશે। કોઈ વખતે પણ આ સિવિલનું કામ અદ્યતન રહ્યું છે અને આ અદ્યતન મકાન બનવાથી 100 બેડનું નવું મકાન પણ ઉપલબ્ધ થશે અને આ બીજું ઉપલબ્ધ થઈ ગયું છે તો આરોગ્યની સેવાને પણ વેગ મળશે। સર્વેનું આરોગ્ય સારું રહે એવી મા જગતજનની ભવાની પ્રાર્થના। અસ્તુ ભારતમાં વંદે માતરમ।